તમારા લોહીએ લાગતા હોય કે દાદા એક છે, એક કાકા હતા, એની કોઈ વસ્તી નથી, દાદીમાં હતા, કોઈ બીજી સિકોતર જેને નાની ઉંમરે કોઈ ભાઈ મરી ગયો, તમારી કાકી કે તમારા દાદાની પહેલા ઘેરથી, અને તમને લાગતું હોય કે આનું દુઃખ છે અને આ હોવી જોઈએ, આ થયા હોવા જોઈએ, તો લાગતું હોય તો આંખો બંધ કરી એના દીવા કરી દો ચાલુ. પિતૃઓનો અલગ, સિકોતર માતાનો એક પાટલી પર થાય. હવે તમે વિચારશો કે મારી અમારે તો પોચ પૂર્વજ હોય, પોચનું ચમનું કરવું, પોચ દીવા અલગ અલગ કરવા. તો છતાંય તે જો આ બધાની એક ભાવના તમારે ઘેર બેઠા કરવાની ભાવના છે ને, એ ભાવનાને ધ્યાનમાં રાખી અને એક ઉપાય એવો બતાવું છું. એક જ પિતૃદેવના એક જ દીવામાં તમે બધા પિતૃઓનો દીવો પામી જાય એવો એક આજ ઉપાય બતાવું છું. તમારા ઘેર તમારા દાદા છે કે તમારા પપ્પા છે કે તમારા કોઈ કાકા છે જેને વસ્તી નહીં, કોઈ તમારો નાનો દીકરો ભગવાનના ઘેર જતો રહે, કોઈ નાની દીકરી મરી જાય છે, આ બધા છે ને થયા જ હોય અને એના આલવું જ પડે. ના આલો ને તે તમને હેરાન આખું 12 મહિના કરે. એટલે જો તમારે બેહાડવાની ઈચ્છા હોય તો તમે એવું વિચારો, ખરું અમારે 5 ટોટલ થાય, દાદા દાદી કે પપ્પા કે પપ્પાનો ભાઈ કાકા કે અમારો છોકરો 12 સિકોતર દીકરી, આ બધાનું ભેગું છે ને. હાથ દીવા અલગ અલગ કરવાના, 5 દીવા અલગ અલગ કરવાના. તો આ ઉપાય બતાવું છું કે એક જ દીવાનું ચમનું થાય. જો હાચા હૃદય ને હાચા વિશ્વાસથી છે ને, એક શ્રદ્ધા અને વિશ્વાસ તમારા પિતૃઓના નામથી હોય અને મારી વાતનો પૂરેપૂરો 100% ભરોસો હોય, એના મારો સમાધાન લાગશે, નકર લાગશે નહીં. તમારા ઘેર જો સાચી ભાવનાથી પિતૃઓને પૂજવા માંગતા હોય તો એક પિતૃદેવના નામથી એક દીવો ઊભી વાતનો કરી જોજો. સફેદ કાપડ પાટલી પર પાથરી 5 ચોલ્લા કરી એને કંકુ ચોખાથી વધાઈ, ફૂલો બોલો જે તમારી પૂજા પાઠની વિધિ છે એ કરી અને એક ઊભી વાતનો દીવો કરી અને પિતૃદેવના નામથી ચાલુ કરજો. અને પિતૃદેવના નામથી ચાલુ કરી તમારા દાદા હોય તો દાદાના નામની એક સોપારી જે પૂજામાં વપરાય, પૂજન જે પૂજામાં વાપરે નિમિત્ત બનાવો, એક વિધિમાં કરે કે ભાઈ ગણપતિના નિમિત્તની એક સોપારી હોય છે, તેવી રીતે તમારા પિતૃઓના નામથી તમારા દાદાના નામથી એક સોપારી, બીજી તમારા પપ્પા હોય તો એમના નામથી એક સોપારી, બીજી તમારો કોઈ નાનો દીકરો ભગવાનના ઘેર જતો રહ્યો તો એના નામની સોપારી. એમ કરી આ ત્રણેયની સોપારીને એવું માનવાનું કે આ મારા પિતૃઓ છે. શ્રીફળ તમે મોટું ના મૂકો પ્રતિક માટે, તો સોપારી મૂકો, પણ સોપારીને સાચવવાની અને એની પર એક વિશ્વાસ રાખવાનો કે આ મારા પિતૃદેવ છે, આમાં મારા દાદા બેઠા છે, આમાં મારા પપ્પા બેઠા છે, કે આમાં મારો કોઈ દીકરો નાનો બેઠો છે, કે આમાં કાકા છે. એ રીતે જો એને બેહાડી અને કુલેર કે પછી ઉઠા તમે આલુ હોય, વ્યવહારમાં એટલું મહત્વ નહીં હોતું, તમે જે આલુ હોય સ્વીકારે. પણ કુલેર બાજરીની કુલેર જે બરિયાદેવનો બનાવે કુલેર બધા પિતૃઓને અલગ અલગ અર્પણ કરી કુલેર ધરાઈ અને પાણીનો ગ્લાસ ધરાઈ અને બીજા પૂર્વજની રીત ફરી એક કુલેર અને પાણીનો ગ્લાસ ધરાઈ, એ રીતે બધા પિતૃઓ નિમિત્ત સોપારી નિમિત્તની મૂકો અને ભગવાનને પ્રાર્થના કરી અને એના નામથી કઈ નહીં તો 21 ગાયને રોટલીઓ ખવડાવો કે 11 ખવડાવો, તમારી જેટલી યથાશક્તિ પ્રમાણે એ ખવડાવી દો ને એટલે ભગવાનના દરબારમાં આ હરાદોનું નિવેદ પહોંચી જશે, આ મારી ગેરંટી. ખાલી આટલું જ કરવાથી એક જ દીવા આ ઉપાય બતાવો, એક જ દીવા. બધાને એક પ્રશ્ન હોય કે મારી અલગ અલગ દીવા બધા ચલા કરવા, 5 માતાઓ છે 5 પૂર્વજ, તમને 10 દીવા કરવા. તો આ નિમિત્ત તમારે પ્રતિક માટે પેલા શ્રીફળ મૂકતા, પણ શ્રીફળ અત્યારે 5 અલગ અલગ મૂકો તો જગ્યા ના રહે. આ તો બધા મળે બહુ નાના હોય છે, મંદિર હોય છે, તો આ રીતે સોપારી નિમિત્તની મૂકી અને એનો વ્યવહાર હાલજો. તમારી કુળદેવી, અમુકનો પ્રશ્ન એવો કે માં અમારી કુળદેવીના મઠમાં પિતૃઓનું થાય, તો હા થાય, પણ તમારી કુળદેવીનો ધારો કે મંદિર હોય કે પાટલી પર બેહાડેલા હોય તો એની જોડે આ બાજુ કરવું ચાલે, કરાય. એ તમારી માતાના ખોરામાં બેહાડો. પેલા તો એવું કહેતા કે ભાઈ ભૂ હોય કે ભગત હોય તો માતાના ખોરામાં બેહાડો, એને શરણે બેહાડો, પણ કઈ નહીં તો એની જોડે બેહાડશો ને તોય ચાલે. આનો આજ વ્યવહાર, પિતૃઓની વાત કરી તો આનો આજ વ્યવહાર સિકોતર કહેવાય. સિકોતર મેં પેલા આલેલું છે કે સિકોતર કોને કહેવાય? જે અહીંથી કોઈ સ્ત્રી, કોઈ દીકરી, કોઈ તમારી દાદી, કોઈ ભાઈ મરી જાય અને થાય એનું નામ સિકોતર. તો દાદી હોય તો એને શું કહેવાય? દાદી સિકોતર. નાની બાળ હોય, નાની દીકરી કુંવારી, એને શું કહેવાય? બાળ સિકોતર. અને બીજી જે પરણેલી હોય અને ઉંમર નાની હોય, 30 વર્ષ 25 વર્ષ કે 35 વર્ષે મરી જાય, એને શું કહેવાય? બઈ સિકોતર. એ તમારા દાદાની પહેલી બઈ હોય, તમારા કાકાની પહેલી બઈ હોય, હરગીન મરી જાય હોય કે દવા પીને મરી જાય, એ બઈ સિકોતર કહેવાય. અને ઉંમર લાયક મરી જાય દાદી સિકોતર કહેવાય. આ 3 જાતની સિકોતર કહેવાય. બીજી વહાણવટી સિકોતરની વાત ના કરતા, આપવા વાંચ્યા કે વહાણવટી માતા, તે વહાણવટી માતાની આખી વાત. આ 3 સિકોતર હોય. હવે 3 સિકોતર તમને લાગતો, તમને એવું મારા પ્રવચન ચોલા બોલ કરી ચોખા વોખાથી એના વધામણા કરી અને ચોખાનું નિવેદ કા શીરો, ચોખાનું હાલો તો સૌથી સારું. ચોખાનું નિવેદ તેલમાં
ધૂપ કરી તૈણને અર્પણ કરી પાણી ધરાઈ અને એને પ્રાર્થના કરીને એના નામથી 11 કે 21 રોટલા ગાયને ખવડાવી દેજો. આટલું શ્રાદ્ધ તમારા ભગવાનના દરબારમાં પહોંચી. તમારે શ્રાદ્ધ નાખવું હોય તો તમારે જે શાસ્ત્રો વિધિ અનુસાર જે નાખતા હોય એ કરજો, પણ એ શ્રાદ્ધ જે બિહારેલા હોય તો એ ધરાઈ અને પછી એના નામથી નાખવાનું. અને એ શ્રાદ્ધમાં ધરાવ જે ભોણું એ તમારી કુળદેવીને જે દિવસે શ્રાદ્ધનું ભોજન બનાવો એ દિવસે તમારી કુળદેવીને એ ભોજન ધરાવવું નહીં. એના માટે સ્પેશિયલ અલગ બનાવો કે પછી ગમે તે તમે પ્રકારનું નિવેદ બનાવીને ધરાવો. તમને ભાવ હોય મારી માન રોજ ધરાવું છું, મારી કુળદેવીને રોજ ધરાવું છું, તો આ શ્રાદ્ધોમાં શું ધરાય છે? તો શ્રાદ્ધોમાં પિતૃઓનું કુળદેવીને પિતૃઓના નામનું કુળદેવી કે કોઈ પણ માતાજીને ચડાવાય નહીં. આટલું ધન રાખો બસ. આ શ્રાદ્ધોમાં છે ને જો આગળ દિવાળી આવે બધાને દિવાળીની ચિંતા બહુ. એ માં દિવાળી આવી, માગવા વાળા લોહી પીશે, હપ્તા વાળા લોહી પીશે, કેટલી ચિંતાઓ. દિવાળી તો શી ખબર ભગવાન જોડે તમે ચારે હારી જોઈ હોય, પણ મારા ભગવાનના દરબારમાં મારા રોમની દિવાળી એવી છે ને જે મારા સાનિધ્યમાં આવ્યા છે ને અનુભવ પૂછજો કે ગઈ દિવાળી હું બોલી હતી ને તે ગઈ દિવાળી જેવું સુખ શાંતિથી જઈ એવો આ નવા ભાવિકો આવેલા છે ને તે દિવાળીની ચિંતા ના કરશો. ગમે તેવા માગવા વાળા ગમે તે મારી આ વાતનું પાલન કરતો તો તમારી દિવાળી ના સુધારી દઉં અને 12 મહિના ના સુધારી દઉં. ગોળા સોલંકી પીઢીની રોમ બારી મેળવી મટી જાય. આવી વાતો છે. પ્રવચન તો કહેવા જો તો રાતોની રાત જતી રહે, પણ મારી વાતો ક્યારેય ખૂટે નહીં. પણ આ વિશ્વાસ રાખવો પડશે, આવો છેડો ચાલી રાખવો પડશે. મારે તો બીજું કશું હું તો કહું શ્રીફળ ચુંદડી ના માનશો તોય ચાલશે, તોય ચાલશે, પણ આ તો શ્રીફળ ચુંદડી તમે તમારા ભાવથી લઈને આવો છો. સમ એ કોઈ પણ રાજા હોય કે કોઈ પણ મોટો હોય એના દરબારમાં જાઓ એટલે કંઈક ભેટ લઈ જવી પડે. આવા નિયમથી તમે લઈને આવો છો. તમે ભેટમાં કદાચ શ્રીફળ નહીં લાવો ને તોય ચાલશે. ફૂલ લાવશો ને નોનું અમથું એ ફૂલની પોદડી લાવશો ને કે માં ગરીબ છું પણ માં તારા દરબારમાં આવ્યો ને મારે જો કશું જ નહીં, પણ એક લારીમાં ફૂલ કે હાર લેવાના પૈસા નતા, માં પણ એક પોદડી લીધી. એ ભાઈને કહીને ફૂલ વાળાને કહીને કે ભાઈ પાંદડી લઈ જાઉં, હા લઈ જાઓ. એ પાંદડી લઈ અને મારા સાનિધ્યમાં આવી ખાલી અર્પણ કરજો. એ ભાવનું પ્રમાણ જેવું આલું છે ગરીબો માટે અને પૈસાવાળા માટે. જેને હું તો નાદ ભરી હાર લાવો છો તો જશે પાણી પધરાશે, શ્રીફળ લાવો છો તો હવન થશે, અગરબત્તીઓ લાવો છો તો ખાક થશે, રહેશે શું ચુંદડી હોય તો ગોડાઉનમાં થપ્પા વાગશે, પ્રસાદ લાવશો તો આઈને ડાયરેક્ટ ટ્રાન્સફર થઈને વેચાઈ જશે. તો મારે જો શું રહેવાનું છે, વધવાનું જ કશું બધું તમારા માટે જ છે. પણ છતાંય તે આવો ભાવ રાખો છો ને એ ભાવમાં હું ખૂબ રાજી છું. અને ખાસ તો મારા ગરીબ ભાવિકો માટે જ બેઠી છું. ચિંતા નહીં કરતા. ગમે તે ભુવા જોડે કદાચ મજબૂરીમાં જવું પડે ને તો મને ખુખાર મેળવીને હું તો નહીં જ કહેતી, પણ કદાચ તમારા કાકા કુટુંબ વાળા કે ગમે તે આના કદાચ મારા સુધી પહોંચી ના કોઈ તમારી મજબૂરી ના રહેવાય અને કોઈ દબાવ કરતો હોય એટલે હાડો જવું જ પડશે, લવું જ પડે. તમારો વિશ્વાસ હોય ખુખાર મેળવી કરે ખરું, પણ તમારા પરવાણે જો લઈ જતા હોય ને અને ના જવું હોય છતાંય મન તમે તમારું મારા હોય ને તો કદાચ ઓટો મારો ને તો મને ખુખાર મેળવીને આગળ કરી જજો. જોજે અમારી છેતરપિંડી ના કરી જાય. જો એ ભૂવો ખાલી તમારી અંદર તમારી જોડે છેતરપિંડી કરવાનો ખાલી વિચાર કરો તો ભુવન ધૂણતો બંધ કરી નાખીશ. ખુખાર મેળવી આવું માથું ચડાવીશ, એને બોલતો બોલવા જશે, અવરું ને અવરું બોલાવડાવીશ. છે જ સ્વાર્થ આવ્યો તોથી આ મારું વન છે. યાદ રાખજો, અમારા ગરીબ ભાવિક ભક્તો માટે તમારી એવી મજબૂરી હોય કે તમારો ઘરવાળો હોય કે તમારા કોઈ ભાઈ હોય કે ગમે તે એમ કહેતા હોય કે ભાઈ લેડો આપણે પેલા ભુવા જોડે જવાનું છે તો તમારે મજબૂરી હોય તો જઈ આવજો. પણ તમને ચોક એવું લાગે ખોટું થાય છે કે માં ખુખાર મેળડી જોજે, નહીં હાથ મેળવા દો. વિશ્વાસ રાખજો, નહીં હાથ મેળવા દો. કોઈ નહીં મેળવા દો, કોઈ નહીં મેળવા દો. હું સોલંકી પેઢીની રોમ મારી માતા છું. મારા મેરડીના ખૂબ રામ છે. ભલે આટલું કહી અને મારા શબ્દોને વિરામ આલી દરેકને રામ રામ કહીશ.